वन्दामि 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 प्रभुराज राजेश्वर वन्दामि राजेश्वर वन्दामि प्रभुवीर राजेश्वर वन्दामि वीर राजेश्वर वन्दामि महावीर राजेश्वर वन्दामि महावीर राजेश्वर वन्दामि। માટે દુનિયામાં જેમ પુરુષાર્થ કરે છે એનાથી ઘણો વધારે પુરુષાર્થ આમાં જરૂરી છે. સિઝનમાં બેમાંથી એકે વાર ખાતો નથી, બંને ટિફિન પાછા જાય છે એના કે મારે ભણવાનો ટાઈમ પેલો મેનેજર છે ગમે તેમ કરીને 2-3 બિસ્કીટ મોડા મૂકી દે છે અને 2-3 કોફી લઈ લે છે. અરે મારે જાણે આટલા ઘરાક બેઠા છે ને તમે ખાવાની વાત કરો છો. એનાથી વધારે પુરુષાર્થ જ્યારે આત્મકલ્યાણ એટલે કે તું જે ઈચ્છે છે તે દરેક જીવ સુખમાં જ સુખની શોધમાં છે. આપણે કે મારા 5-10 બંગલા જોઈએ, એ બંગલા નથી જોતા, પણ બંગલાથી તું માને છે કે મારો વટ પડે અને બંગલાથી તું કલ્પના કરે છે કે આહા, એ જ પ્રમાણે બાકીનું બધું સમજી લ્યું. એ બધી વસ્તુઓ વિશે આચાર્ય ભગવાન કહેવાના છે આજે. તો આચાર્ય છે આપણને રાજી થાય, આપણે રાજી થઈએ એવું કહેવાના નથી, પણ આપણું સારું થાય, આપણું વર્તમાનમાં શાંતિ મળે, ભવિષ્યમાં આપણને બધી સગવડ મળે અને એવું પુણ્ય બંધાય કે જેથી સત્પુરુષનો યોગ થાય, સદગુરુની પ્રાપ્તિ થાય, એમની આજ્ઞા પાળવાનું મન થાય, સદગુણો જીવનમાં વધે અને પછી ધીમે ધીમે peace of mind, bliss of soul, all prosperity, immense beatitude, and eventually Sadi Ananta Ananta Samadhi Sukhma Ananta Darshan Jnana Ananta સહિત જો. થોડા ભાઈઓને લાગશે કે આ બધું તમે કંઈ મગજ તમારું ઠેકાણે નથી, એટલે આવું બધું કંઈક બબડો છો, આવું બધું કેવું હોતું હશે. આનંદગંજીએ પણ કીધું હતું અબ હમ અમર ભયે ન મરેંગે. શરીર તો બધાયનું છૂટી જાય, પણ શાંતિપૂર્વક, સમજણપૂર્વક, સમાધિના ભાવપૂર્વક છૂટે તો 1-2 ભાવમાં મોક્ષે જતો રહે, પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય. એ માટે ઘણો પુરુષાર્થ કરવો, આઉટ ઓફ વે કરવો. થાય એટલો કરું છું એનો અર્થ એમ કે નથી કરતો, કારણ કે થાય તો નહીં, તને તો 1 મિનિટનો ટાઈમ નથી. આટલો કરવું જ, આવા ભાવ કરવા જ, આવી ભક્તિ કરવી જ, આવો નિયમ પાળવો જ, આવું જીવન બનાવવું. શરૂઆત પ્લેન લિવિંગ હાઈ થિંકિંગથી થાય, અંગત જીવનમાં સાદાઈ, શાંત સ્વભાવ. અમારે ઝઘડો કરવાની અમારી પદ્ધતિ જ નથી. કોઈ બધા ઘણા ઝઘડા કરે આપણી સાથે, પણ ભાઈ અમારે ઝઘડો કરવાની ભાવના નથી અને અમારી પોલિસીમાં નથી ઝઘડો કરવો. આપણાથી અસહ્ય થઈ ધીમે રહીને ત્યાંથી ઉભો રહો, માફ કરજો, આપણે પછી અન્ય સમયે મળીશું. આવું બધું જે આપણને નથી ગમવાનું એ કહેવાના છે, પણ વિચારો એ પહેલાં આપણે જરા તૈયાર થઈ જઈએ, અડધી મિનિટ, પોણી મિનિટ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ,
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ઓમ નમો અરહત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય પરમ પુરુષ પ્રભુ સદગુરો પરમ જ્ઞાન સુખ ધામ જેણે આપ્યો ભાન નિજ તેને સદા પ્રણામ. પરમ કલ્યાણની પ્રાપ્તિ આત્મજ્ઞાનથી થાય, પરંતુ તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ વૈરાગ્ય વિના ન થાય. માટે આત્મજ્ઞાનનું ઇન્ડિવિઝિબલ કોમ્પોનન્ટ અર્થાત આત્મજ્ઞાનના બે સિક્કા છે, બે પાસા છે. આત્મજ્ઞાન એક સિક્કો છે, એના બે પાસા છે, એક આ પાસો અને એક આ પાસો, જેનું ભગવાને વર્ણન કર્યું. એક પાસાનું નામ જ્ઞાન અને બીજા પાસાનું નામ વૈરાગ્ય. બરાબરભાઈ? સમ્યક દ્રષ્ટે ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. એ કૃપાળુ દેવે ઉપદેશ છાયામાં કે લીધું છે કે જ્ઞાન એકલું ન હોય અને વૈરાગ્ય એકલો ન હોય. એકલું હોય તો સાચું ન હોય, બે ભેળા હોય તો સાચું, બે ભેળા હોય તો સાચા. તો વૈરાગ્યની વાત છે. ગઈકાલે આપણે નામ બોલી ગયા હતા. 12 ભાવનાઓ ભગવાને કહી છે. તમારો બાબો 12માં છે તો એણે કેટલી વાર પોતાનો વિષય વાંચ્યો કે સાહેબ 27મી વાર ચાલે છે અને હજુ તો 4-5 મહિના બાકી છે. એટલે એન્યુઅલ એક્ઝામ આવશે એ વખતે 91 વાર એણે એ વિષય બરાબર વાંચી લીધો હશે. તીર્થંકરો, આચાર્યો, જ્ઞાની પુરુષો અને મુમુક્ષુઓ આ ભાવનાઓ વારંવાર ભાવે છે. એટલે કૃપાળુદેવે મોક્ષ માળાની પહેલા એને મૂકેલી છે ભાવના બોધમાં. અને આજે જે અત્યારે આ આપણે લઈએ છીએ, 3જી ને 4થી આગળ પણ કદાચ ચાલુ હશે, એ બંનેમાં એ ભાવના છે. એ આપણે સાથે બોલીએ કારણ કે આપણને એનાથી આપણે પરિચિત છીએ. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયોષ્યતે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ શુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ શુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. થોડું ફિલોસોફિકલ તો લાગે. ભગવાનની વાણી તત્વજ્ઞાનથી ભરપૂર છે. ભગવાન સર્વ તત્વજ્ઞાનીઓના શિરોમણી છે.
અને એમના અનુયાયી એવા ગણધર અને આચાર્યો અને એમના અનુયાયી એવા સાચા સંત ધર્માત્માઓ જ્ઞાનીઓ તે પણ તત્વજ્ઞાનને પોતાના જીવનમાં ઓળઘોળ કરી દે છે. તેઓ માત્ર તત્વજ્ઞાની નથી હોતા, તત્વજ્ઞાનમય હોય છે. તેમનું જીવન તત્વજ્ઞાનમય હોય છે. તો એ અનિત્ય ભાવના એક એક લીટી આપણે બોલીએ. હરિગીત છંદ છે એટલે બધાને પરિચિત છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મૂળ, એ રાગ છે. એક લીટી બોલાશે, એક લીટી ઝીલવાની, ત્રીજી ગાથા અને ચોથી ગાથા બંને સાથે બોલીશું, પછી સમજવાનો પ્રયત્ન કરીશું. મનુદેવ રાજન ના મહેલ રથ શયન આસન વાહનો, મનુદેવ ના મહેલ રથ શયન માતા પિતા સ્ત્રી સ્વજન દાસ અનિત્ય સર્વ સંબંધીઓ, માતા પિતા સ્ત્રી સ્વજન દાસ અનિત્ય સર્વ ઇન્દ્રધનુ સમ ઇન્દ્રિયો આરોગ્ય યૌવન બલપણું, ઇન્દ્રધનુ સમ ઇન્દ્રિયો આરોગ્ય યૌવન બળ, સૌભાગ્યને સૌંદર્ય કાંતિ કોઈ નહીં શાશ્વત કહ્યું, સૌભાગ્યને સૌંદર્ય કાંતિ કોઈ નહીં શાશ્વત કહ્યું. આપણી વાત ચાલે છે. આપણે કે સાહેબ મારી કાયમ તબિયત સારી રહે એવું કરો, કાયમ આ બધા મારી સેવા કરે અને કાયમ મારે ધંધો બરકત આવ્યા કરે, એટલે મારે બસ ધંધો મારો બહુ સાલો ચાલ્યા કરે અને લોકોમાં મારી વાહ વાહ હોય ચારે બાજુ, એવું કંઈક કરો. ભગવાન કહે છે એવું તો કોઈ કરી શકે નહીં. આપણા જીવનમાં ન કરી શકે. ભગવાનના જીવનમાં થાય એવું, પણ એમના જીવનમાં થાય એવું નક્કી નથી. રામ ભગવાનને વનમાં જવું પડ્યું. 56 કોટી યાદવના નાયક કૃષ્ણ ભગવાન મરી ગયા તો એકલા અને તરસ્યા. ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી પોતાના દેશને બદલે અન્ય દેશમાં મરી ગયા, અને કેવી રીતે મરી ગયા અને શા માટે મરી ગયા એ હજુ પણ રહસ્ય પૂર્ણપણે ઉકલ્યું નથી. મહાત્મા ગાંધીજી જેમણે પોતાનું જીવન દેશના કલ્યાણ માટે આપવાનો પ્રયત્ન કર્યો, પ્રમાણિકપણે પોતાની માન્યતા અને શક્તિ પ્રમાણે એમને એમના જ દેશવાસીએ ઠાર મારી દીધા. રામની વાત કદાચ ન માનો, કૃષ્ણની વાત ન માનો, પણ લાલ બહાદુર શાસ્ત્રીને કે સાહેબ એ વાત માનું, ગાંધીજીની તો માનું, રામની પણ માનવા જેવી છે. બધા આર્ય દર્શનોમાં રામ આવે છે અને બધા આર્ય દર્શનોમાં કૃષ્ણ આવે. રામ તો વિતરાગ દર્શન પ્રમાણે સિદ્ધ પરમાત્મા થઈ ગયા અને કૃષ્ણ ભગવાન તીર્થંકર થઈને સિદ્ધ થવાના છે. આપણે કઈ આ ધર્મને આ ધર્મની વાત નથી કરવી, શાશ્વત સત્યની વાત સ્વીકારવી જોઈએ. અને નહીં સ્વીકારીએ તો દુઃખ કોઈને પડવાનું નથી, આપણને જ પડવાનું છે. આપણે બધું અગડમ બગડમ ચાલે, આપણા જીવનમાં તો બધું કોસમટાળા કરવાના, કોને ખબર પડે? પેલા ઇન્કમ ટેક્સ કમિશનરને 2-4 લાખ રૂપિયા આપી દેવાના, એટલે આપણું ગમે તેવું રિટર્ન ભર્યું હોય પાસ જ થઈ જાય. આવું બધું તમને ખબર ન પડે, તમારા જેવા બુદ્ધુનું કામ નહીં.
અહીંયા ઇન્કમ ટેક્સ કમિશનરને 5-10 લાખ આપ્યા તો તારું પાસ થઈ જાય ઇન્કમ ટેક્સનું ફોર્મ. ભગવાનને ઘેર અંધે ચાલતું નથી. કે ભગવાનનું ઘર કેવું છે? એટલે કે ભાઈ અહીંયા તો વ્યવહારમાં કહેવામાં આવતું, આ પોપાબાઈનું રાજ નથી, આલા ખાચરનું રાજ છે. આ પોપાબાઈનું રાજ નથી, આલા ખાચરનું રાજ છે. તો વળી 150-200 વર્ષ પહેલા થયા હશે, બહુ ખબર નથી એક્ઝેક્ટ ડેટ. પણ ગોંડલના રાજા જગતસિંહ કે એવું નામ હતું, ભગવતસિંહ, એમના રાજ્ય મોટું હતું. એના બહારના ગામડામાં પેલા ડફેરો કે ડફેર એટલે એવા લૂંટારા, એને એકવાર ધાડ પાડી અને લૂંટી ગયા. પોતે મહારાજા ગયા, ડફેરોને પકડી પાડ્યા અને ગોંડલ રાજ્યની અંદર વચ્ચે આટલા અડધા એમને જમીનમાં દાટી દીધા અને પછી ઉપર ઘોડા ચલાવ્યા. વાત તો ધર્મની ચાલે છે, પણ રાજાનો ધર્મ છે કે પ્રજાની રક્ષા કરવી. રાજાનો ધર્મ છે કે પ્રજાની રક્ષા કરવી. રાજાનો ધર્મ બજાવવા માટે હૃદયથી પણ વધારે વાલા એવા સીતા માતાને રામે છોડી દીધા. એ અત્યારનો વિષય નથી. અત્યારે એવા મહાપુરુષો થતા નથી. આમ તો આપણે તો લગ્ન આમ પત્ની ગુજરી જાય તો આપણે બીજી વાર લગ્ન કે એમાં શું વળી આમાં આપણે કઈ એવું થોડું કોઈના પર સિક્કો માર્યો છે. તું પ્રભુ રામ તને શ્રદ્ધા પણ ન થાય. એ મારા ગળા જુદા. પ્રજાનું રક્ષણ કરવું તે રાજાની ફરજ છે. ત્યાર પછી કોઈ વાર કોઈ ડફેરો એ મારી ના નાખ્યા, પણ બધાના ખ્યાલ આવી ગયો કે આ રાજ્યમાં પોલ ચાલતું, જે પણ કોઈ અન્યાય કરશે એને એનો યોગ્ય શિક્ષા મળશે, યોગ્ય દંડ મળશે. આવું વ્યવહારિક રાજાનું આવું કર્તવ્ય છે. અત્યારે શું ચાલે છે એ આપણા દેશમાં આપણને બધી ખબર છે. આપણે રાજકથા કરવી નથી, પણ અહીં આચાર્ય મહારાજ એક એક વસ્તુ ગણાવે છે જેના પર આપણે મદાર બાંધીને બેઠા છે કે સાહેબ તમને રોગ થાય, તમને ગળપણ આવે, તમને દુઃખ આવે, તમને ખાવા ન મળે, તમારું લોકો અપમાન કરે. મારી વાત મને તો કંઈ થાય જ નહીં. લો આ કાર્ડ લઈ જાઓ, લોસ એન્જલિસમાં આપજો, કોઈને લંડનમાં આપજો, સ્વિટ્ઝરલેન્ડમાં આપજો, સહી કરીને આપું છું. તમારું કામ જે હશે તે થઈ જશે. મને ફોન પર પૂછી લેશે કે ભાઈ આ વ્યક્તિ આવી છે, બરાબર છે. પુણ્ય તત્વનો તો એટલો વિશ્વાસ છે કે જે એનું સ્વતત્વ નથી, નિશ્ચય નહીં. પુણ્ય છે એ તો પોતાનું જ બાંધેલું છે. હો, પોતે જ બાંધેલું ભૂલથી. પણ પુણ્ય બાંધવામાં વાંધો નથી. 6ઠા ગુણસ્થાન સુધી પુણ્ય વધતું જાય. અત્યારે મુખ્ય તો આપણે શ્રાવક છીએ, તો શ્રાવકનો ધર્મ 2 જ, દાન અને ભક્તિ. આવું આ આચાર્ય મહારાજે રયણ સારમાં કહ્યું છે. શ્રાવકના 2 મુખ્ય કર્તવ્ય દાન દેવું અને પરમાત્મા અને સદગુરુની અને ધર્મની ભક્તિ કરવી. ટૂંકમાં કીધું ત્યારે, પછી વિસ્તારથી કહ્યું ત્યારે 6 કીધા. ભગવાનની ભક્તિ કરવી, પૂજા કરવી, ગુરુઓની સેવા કરવી, સ્વાધ્યાય કરવો, ઇન્દ્રિયોને બહેકાવવી નહીં, ઈચ્છા નિરોધ સાથે યથાશક્તિ તપ કરવું અને દાન દેવું. પછી આનાથી વિસ્તારથી કહે
આપણે આપણું જીવન સુખી કેવી રીતે બનાવવું, શાંતિ અને આનંદમય કેવી રીતે બને, ટાઢક અંદરમાં કેવી રીતે, નિશ્ચિંતતા, નો ટેન્શન. બહુ ટેન્શન કરીએ તો બ્લડ પ્રેશર થવાનું જ ને ડાયાબિટીસ પણ થવાનો જ, વહેલો મોડો ઓછો વધતો પાપ પુણ્ય પ્રમાણે, પણ નિમિત્ત કારણ આપણે આપવું નહીં. તમારી દુનિયામાં પણ એવું તમે કહો છો, જેને અત્યારે આપણે આપણા દેશમાં હવે એવું થઈ ગયું કે બધા ભગવાન પશ્ચિમમાં થાય છે અને પશ્ચિમના ભગવાનો જે કહે તે બધું સાચું. તો પશ્ચિમના ભગવાનો પણ એમ કહે છે કે ઓલ વર્ક એન્ડ નો પ્લે મેક્સ જેક અ ડલ બોય. ઓલ વર્ક એન્ડ નો પ્લે મેક્સ જેક એ ડલ બોય. એટલે આખો દિવસ રસોડું ને આખો દિવસ છોકરા, એવું નહીં. એ લોકો ઊંઘી જાય એટલે આપણે આપણું કામ કરવાનું. એને પપ્પા તો સાંજના આવવાના છે, આપણે બપોરના ટાઈમનો બરાબર ઉપયોગ કરવાનો, સારું વાંચન કરવાનું, કંઈક એવું સારું વિધેયાત્મક કાર્ય કરવાનું, કંઈક સત્સંગ કરવાનું, કંઈક ભક્તિ કરવાની, કંઈક સારું કરવાનું. ભાઈઓએ 8 વાગ્યા પછી નહીં કમાવાનું. તમારે જે લોકલ કાયદા બધા જુદા જુદા હોય. તમારે મુંબઈમાં 9 વાગ્યા સુધી ચાલે, પણ 9 વાગ્યા પછી બંધ. હું ઘેર સાહેબ 11:30 વાગે આવું તો બધી ફાઇલો લઈને આવું, એટલે આ લોકો તો બધા સૂઈ ગયા હોય, એટલે કઈ એ લોકો ઢાંકી રાખ્યું હોય, એ થોડું ખાઈને મારે 11:30 મારે ફાઇલો ચાલુ થાય. 2:30-3 વાગે મારે ફાઇલો પૂરી થાય. કોક વાર આ લોકો ઉઠી જાય રાતના તો કે અરે આ કેટલા વાગ્યા, આમ ઘડિયાળ બતાવે 3 વાગ્યા, હવે હુઈ જાઓ ભાઈ હુઈ જાઓ. કે તને ખબર ન પડે, હવે તને ખબર ન પડે. ઓલ વર્ક એન્ડ નો પ્લે મેક્સ જેક અ ડલબા. તમારા ભગવાન કહે છે. અમારા ભગવાન તો જુદું જ કહે છે. અમારા ભગવાન તો એમ કહે છે દ્વાદશ વ્રત અને દીન તાધરી સાત્વિક થાઉં સ્વરૂપ વિચારી એ મુજ નેમ સદાશુભ ક્ષેમક નિત્ય અખંડ રહો ભવહારી. આ તો શ્રાવક હો ભાઈ. આગળ તો 1953ના અંતમાં તો વવાણિયામાં એમના બાના ખાટલા ઉપર તો એમ લખ્યું કે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત પુરુષને પંતજો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. આખી પુરાણની વાત નથી કરતો ભાઈ, એમનો ફોટો સાચો છે, આ કલ્પનાનો નથી. આ સાચો ફોટો પાડેલો છે. પછી ભલે એની કોપી કરી હોય ને થોડું પેલું ભાઈ તમારા આર્ટિસ્ટને ટચિંગ બચિંગ કરવું પડતું, એ આપણને ખબર ન પડે. ભાઈ ફોટો સાચો છે, આ ફોટો પણ સાચો છે. અહીંયા નથી, સોરી, ત્યાં સંત કુટીરમાં છે. આત્મસિદ્ધિ લખે છે ને, તો ભાઈ સત્યને સમજવું, શાંત થવું, આખો દિવસ હાઈ હોય હાઈ હોય હાઈ હોય હાઈ હોય નહીં કરવી જરૂર છે. આ જમાનો વિચિત્ર થઈ ગયો છે, મોંઘવારી બહુ વધી ગઈ છે, પણ આપણે તો આપણી ટેવો મર્યાદામાં રાખવી. શ્રાવકે ન કરવા યોગ્ય કર્તવ્યો ન કરવા. 10-10 ને 20-20 હજાર વાર્ષિક લવાજમ હોય એવી 4-5 ક્લબોનો તું મેમ્બર, એટલું બધું આપણે થવાની શી જરૂર છે? તું, તારો દીકરો ને એનો દીકરો એટલા દરરોજના 2000 રૂપિયા વાપરે તો પણ ખૂટે એવું નથી. દરરોજના 2000, 60,000 મહિનાના ગણો, જેટલા વર્ષ બાકી રહ્યા, તો પણ ખૂટે એવું નથી. માટે કમાવા માટેની મર્યાદા કે ભાઈ આપણે હું 10 વાગે જાઉં છું 50-55 સુધી, 10 વાગે જાઉં છું અને 6 વાગે પાછો આવી જાઉં છું. બસ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા પુરુષાર્થ
તીર્થંકર ભગવાને કહ્યા છે, અને આર્ય ઋષિ મુનિઓએ પણ કહ્યા છે, આચાર્યોએ કહ્યા છે, અને કૃપાળુદેવે પણ કહ્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણા માટે, આપણે બધા બહુ મહાપુરુષ નથી એટલે, બાકી બહુ મોટા પુરુષ છે તો વચ્ચેના બે કૂદી જાય છે. ધર્મ દ્વારા મોક્ષ, ધર્મ દ્વારા, એવું એમણે પણ કર્યું ને અમુક તીર્થંકર ભગવાને. લગ્ન કરવા આવ્યા હતા અને ગિરનાર ચડી ગયા. કૃષ્ણ અને બળદેવ ને બધા ગુસ્સે થઈને કે હા, આજકાલનો છોકરો હવે અમારે નહીં મોક્ષે જવું હોય, અમારે જવું છે. 25-25 વર્ષ તે વખતે મોટા આયુષ્ય હતા. 10-20-25 વર્ષ પછી આ દીક્ષા લેજે. આપ મારા વડીલ છો, આપ મારા હિતે છો. મા બાપને પણ કહે છે, માટે મને રજા આપો. આપ સૌ, આપ મહાપુરુષ છો, જ્ઞાની છો, મારા હિતે જ છો, મને રજા આપો. તે વખતે તો માતાજીને બહુ લાગ્યું. શું નામ ભાઈ? રાજુલ દેવી. એ વખતે તો માથું પછાડે ને બહુ, પણ પછી 2, 4, 5, 10, 15 દિવસ પછી બધું લાગ્યું. ઓહો. પછી એમના બાપુજી બાએ કીધું કે અરે આપણે કંઈ આ નેમી કુમાર પર પડ્યા છીએ, આપણે તો બીજા એનાથી વધારે હારા છોકરા શોધી કાઢીશું તારા માટે. અરે શું બોલો છો? મારા મા બાપ થઈને તમે આવું બોલો છો? એક જ વાર સંકલ્પ હોય પછી સંકલ્પ હોય નહીં. જો નેમી કુમાર નહીં તો આ જીવનમાં બીજું કોઈ પણ મારા સ્વામી બની શકે. રાજુલ દેવી પણ એમના રસ્તે ગયા. વાર્તા નથી, હકીકત છે. અત્યારે આપણને ઇતિહાસમાં નથી એટલે આપણને ગપ્પા લાગે છે, પણ ગપ્પા ન માનવા ભાઈ. બીજા બધા મહાપુરુષો વર્તમાનમાં પણ એવા કોક થાય છે. એટલા બધા ઊંચી કોટીના ન થાય, અત્યારના પ્રમાણે થાય. આ જે બધી વસ્તુઓ અનિત્ય છે એના નામ ગણાવે છે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિ છે એટલે અત્યારે આપણને જેટલી સમજણ પડે એટલું સમજવું. આમ તો સાદી ભાષામાં કહ્યું છે, શ્રદ્ધાની વાત છે. દેવતાઓ, મનુષ્યો અને રાજાઓના સુંદર મહેલ. ભગવાને 4 ગતિ કહી છે ને, બધા આર્ય ધર્મોમાં કહી છે. દેવગતિ એને દેવતાઓ કહે છે, જ્યાં વિશિષ્ટ ઘણા પુણ્યના ઉદયથી જીવ ત્યાં જાય અને ત્યાં આગળ ભોગની સામગ્રી બધી પુષ્કળ હોય, જે અહીંયા કઈ એલે કે લંડનમાં કઈ હોય નહીં. એલે ને લંડન વાળા ત્યાં આગળ એકદમ ગરીબ જેવા લાગે એવી સામગ્રી હોય ત્યાં આગળ. પુણ્ય તત્વનો વિશ્વાસ નથી. અત્યારે તો સાહેબ સ્વર્ગ એટલે એલે અને લંડન. અમે બધા અહીંયા અમારે ભિખારી દેશમાં રહેવું નથી. આપણા છોકરાઓ પણ જલ્દી જલ્દી જતા રહે કે આવા ભિખારી દેશમાં અમારે રહેવું. વિચાર કરવો, પોતાના દીકરાને કહેવું કે ભાઈ તારે ખાસ એવું ભણવાની ઈચ્છા હોય તો તું 1-2 વર્ષ જા, અને જરૂર હોય તો 10-20 લાખ કમાઈને આવી જા. આપણે અહીંયા આગળ ઘર છે અને બધી જ વસ્તુઓ છે, આપણે ત્યાં કાયમ રહેવાની જરૂર નથી. કોઈ તીર્થંકર કે કોઈ એવા યુગ પ્રધાન આચાર્યો ભારતની બહાર જન્મ્યા નથી. એટલે આપણે એવું કંઈ કહેવું નથી કે ભારત સર્વ રીતે શ્રેષ્ઠ છે, પણ ધાર્મિક આધ્યાત્મિક દ્રષ્ટિએ તો શ્રેષ્ઠ છે. કોઈ પણ તીર્થંકર કે કોઈ પણ અવતારી પુરુષ આર્ય ધર્મમાં જે માન્ય છે એ ભારતની બહાર જન્મ્યા નથી. ભલે અત્યારે આપણે બધા અન્યાયના માર્ગે ચડી ગયા અને એ રીતે આપણે બધા અત્યારે આપણો દેશ પાછળ પડી ગયો વ્યવહાર દ્રષ્ટિથી.
પણ તોય આવા સાધુઓ, આવા સંતો, આવા તીર્થો, આવી ભગવાનની મૂર્તિઓ, આવા કોક ઉત્તમ મનુષ્યો આ કાળે પણ અહીંયા જેવા છે તેવા અન્યત્ર નથી. બીજી દ્રષ્ટિએ છે, અત્યારે ધર્મની દ્રષ્ટિની વાત ચાલે છે. માટે દેવતાઓ, મનુષ્યો અને રાજાઓના સુંદર મહેલ નિવાસસ્થાન. યાન અમુક સ્પેશિયલ જાતનું વાહન, બહુ જલ્દી ચાલી શકે અથવા વિદ્યાધર વગેરે છે તે પોતે ઉડી શકે. એમનું વાહન રાવણ વિદ્યાધર હતો ને, રાવણનું સીતા માતાનું હરણ ક્યાં કેવી રીતે કરી ગયો? આકાશગામી. એવું બધું એ વખતે હતું. વાહન એ સમજાવવાની જરૂર નથી. સેજ એટલે પથારી, આસન એટલે બેસવાના, રાજાઓના આસન હોય ને, અત્યારે તમારા રાષ્ટ્રપતિનું બેસવાનું આસન કે પ્રાઇમ મિનિસ્ટરને બેસવાનું આસન, અથવા ઘણીવાર અમુક પરંપરાઓમાં અમુક સંતોના પણ એવા આસન હોય છે. માતા પિતા આપણને બધાને ખબર છે, આપણા ઉપર એમનો વ્યવહારિક ઘણો ઉપકાર છે. એમણે આપણને જન્મ પણ આપ્યો ને, એમણે આપણને શિક્ષણ પણ આપ્યું ને, એમણે આપણને સંસ્કાર પર આપ્યા. એમનો આપણા ઉપર ઘણો બધો ઉપકાર છે અને એ આપણે ઓળવવો જોઈએ નહીં. આપણે યથાશક્તિ પૂર્ણ શક્તિ લગાવીને એમની સેવા કે એમની ચાકરી કે એમને જે પ્રમાણે સગવડ શાતા રહે એવો પ્રયત્ન કરવો એ વ્યવહારિક ગૃહસ્થનું કર્તવ્ય છે. જે વિશેનું બધા તમે બોલો છો, ભલે ભી ભૂલો બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. એ બધા આપણે પુનિત મહારાજનું બનાવેલું એ પદ છે, વિચારવાનું છે. કુટુંબીજન, માતા પિતા સિવાયના બીજા, એ દીકરા હોય, દીકરી હોય, કાકા હોય, મામા માસી, જે કોઈ હોય તે. સેવક, આપણે ઘેર નોકરો આજકાલ તો ઘણા હોય, એમાં ડ્રાઈવરો પણ હોય, ફેક્ટરીમાં તો 1200 માણસ કામ કરતા હોય, મેનેજરો બધા, આમ તમારા સેવક કહેવાય ને, છે પણ ખરા વ્યવહાર દ્રષ્ટિથી. સંબંધી, ફ્રેન્ડ સર્કલ અથવા ઓળખીતા પારખીતા વગેરે, અને કાકા વગેરે. આમ તો સગામાં આવી ગયા, પણ કાકાનું બાપુજીના સગા ભાઈ, પછી બીજાને પણ કાકા કહે ખરો પણ વ્યવહારથી. દૂરના કાકા હોય તો પિતરાઈ કાકા કહેવાય, બાકી કાકા તો બાપુજીના સગા ભાઈ હોય એને કાકા કહેવાય વગેરે. એટલે આ તો થોડાક ગણાવ્યા, આગળ બીજા ગણાવવાના છે. આ બધા આપણે એમના પ્રત્યે આપણી જે ફરજ હોય સામાન્ય એ બજાવવી જોઈએ. આપણે એમને યોગ્ય સન્માન આપવું જોઈએ, યોગ્ય રીતે એમની સેવા કરવી જોઈએ, યોગ્ય રીતે એમની આજ્ઞા પણ માનવી જોઈએ, જેટલી ન્યાયપૂર્ણ હોય તેટલી. એ થોડું અઘરું છે. નેમિનાથ ભગવાને એકદમ માન્યું નહીં, પણ છતાં એમને તુચકારીને કે એવી રીતે નથી ગયા. બને તેટલું તો સમજાવીને જ ગયા. આપ પણ જાણો છો, આપ પણ મહાન ધર્માત્મા છો, આપ પણ આવતા જન્મમાં મારી માફક જ દીક્ષા લેવાના છો, એવો નિયમ છે. તીર્થંકર ભગવાન કોને ઘેર આવે? જેવો બીજા ભવે મોક્ષે જવાના હોય એને જ ઘેર ભગવાન આવે. લાકડા તમે વખારમાં નાખો છો, પણ પેલો જે 70 લાખનો હીરાનો હાર લાવે છો એ ક્યાં મૂકો છો? કે સાહેબ પૂછો છો તમે, ઇટ ઇઝ આઉટ ઓફ યોર એટિકેટ.
એ ક્યાં મૂકું છું એ તમને ન કહું. હા, અમે કોઈ લૂંટવા આવવાનું નથી ભાઈ. હો, પણ તું એને સેફ ડિપોઝિટ વોલ્ટના ચોથા ખાનામાં મૂકીને આજુબાજુ ઇલેક્ટ્રિક કરંટ 24 કલાક ચલાવે છે, અને કોઈ અડે તો તરત ત્યાં ચોંટીને મરી જાય. એવી બધી વ્યવસ્થા ત્યાં કરી, કારણ કે દુનિયામાં તારા જેવો બીજો કોઈ હોશિયાર નથી એવું તું માને. પણ તું દુનિયામાં સૌથી હોશિયાર નથી. દુનિયા તને સૌથી હોશિયાર કહે છે એ વાત બરાબર, પણ તું દુનિયામાં સૌથી હોશિયાર છે એ વાત ખોટી છે. તો કોણ હોશિયાર? તમે? એવી વાત અમે કરતા જ નથી. આ તમારા ગુરુ? અમે એવું કહેતા નથી વ્યક્તિગત રીતે. સંતો જુદી રીતે કહે, जिनने आपको देखा नहीं और मन मैलों को धोया नहीं, तन बाहिर से सफा किया, नहाया हुआ सो क्या हुआ. तन बाहिर से सफा किया, नहाया हुआ सो क्या हुआ. કે આ તો સામાન્ય સંત કહે છે, કોઈ મોટા પુરુષની વાત કોને? તું દરરોજ બોલ જ આત્મસિદ્ધિમાં, સાથે બોલીએ. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. આપણું ચિત્ત પવિત્ર બને, આપણા ભાવ ઉજ્જવળ બને, આપણું જીવન ઉર્ધ્વગામી બને, આપણું જીવન દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આવા બધા ગુણો વાળું બને, તો આપણું જીવન ખરેખર સફળ બને. અને વ્યવહારિક દ્રષ્ટિએ તારું જીવન બહુ સફળ છે, તો એ સફળતા માટે પૂરપાટપણે તારી સંપત્તિનો સત્કાર્યોમાં સદુપયોગ કર. પૂરપાટપણે. તારી માન્યતા છે, સાહેબ તો મારા પૈસા ખલાસ થઈ જાય, બીજાને આપી દઉં તો પૈસા બધા ન થાય ખલાસ. 1 રૂપિયો સારી રીતે ઈચ્છા વગર આપે તો કરોડ રૂપિયા તો અવશ્ય મળશે. સામાન્યની વાત છે, જ્ઞાની ધર્માત્માઓની વાત નથી. એમને માટે તારી પાસે કોઈ સંખ્યા નથી. 1 રૂપિયો આપે તો એમને તો અબજો અબજો આવે છે, પણ કારણ કે ત્યાં તો સમ્યક જ્ઞાન છે, સમ્યક દર્શન છે, સમ્યક ચારિત્ર છે. ચોથા પાંચમા વાળાની વાત ચાલે છે. એનાથી ઉપર તો એ દાન હોતું નથી. એના ઉપર વાળા દાન આપે છે, પછી 2 જ દાન આપે છે. મહામુનીશ્વરો આચાર્યો શું દાન આપે? અભયદાન અને જ્ઞાનદાન. મારા મોટા સ્વામી કે સાહેબ તમારે નાના સ્વામી પણ હોય ને મોટા પણ, કે હા જ્ઞાનીઓ અમારા સ્વામી છે, પણ એ ઉત્કૃષ્ટ સ્વામી નથી. એના ઉપર આચાર્યો છે, અને એમની ઉપર તીર્થંકર ભગવાન સર્વજ્ઞ. બધાય અમારે તો શિરોમાન્ય છે, બધાય અમારે તો શિરોમાન્ય છે, અને આધ્યાત્મિક દ્રષ્ટિએ બધા સરખા છે. એવું અમે 20મા દોરામાં બોલીએ છીએ. બોલો સાથે. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગો એ, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. સમાપ્તિઓ સરાવી ગયો. આગળ માત્ર જે ગાથા બોલી ગયા
જેવી રીતે આકાશમાં દેખાતું મેઘ ધનુષ્ય થોડી જ વારમાં દેખાઈને અદૃશ્ય થઈ જાય છે, વિદ્યુત લક્ષ્મી એમાં પણ આવી જાય છે. તેવી રીતે પાંચ ઇન્દ્રિયોનું સ્વરૂપ, પહેલા તું ચાલતો તો તારે દુનિયા ધ્રુજતી હતી, અત્યારે તું ધ્રુજે છે. દુનિયા એટલે કે ધરતી સ્થિર છે. આરોગ્ય એ સમજી લેવું. યુવાની, બળ, તેજ, અહીંયા તેજ એટલે આ બાહ્ય તેજ જે શરીરની ચામડીનું હોય ને એ. સૌભાગ્ય, બહેનો માટે જુદી રીતે સૌભાગ્ય વપરાય છે, ભાઈઓ માટે સૌભાગ્ય એ રીતે વપરાય છે. એમ સમજ, જ્યાં જેમ લાગુ પડતું હોય તેમ સમજી લેવું. અને બાકી તો સૌને માટે સૌભાગ્ય એટલે વિશિષ્ટ પુણ્યનો ઉદય. પુણ્યનો ઉદય એને સૌભાગ્ય કહે છે. વિશિષ્ટ પુણ્યનો ઉદય તો અત્યારે બહુ કોકને જ હોય છે. અને સુંદરતા એટલે શરીરનું સૌંદર્ય, જેને માટે અત્યારે બધું ખોટું ખોટું ચાલે છે. બ્યુટી પાર્લર, બધા હવે કોઈ દેરાસ આ મંદિર જવાનું, આ આશ્રમમાં જવાનું, કોઈ સંતોના સમાગમ એનું શું કામ છે? આપણે તો બ્યુટી પાર્લરમાં જવાનું. હવે તો ભાઈઓના બ્યુટી પાર્લર નીકળ્યા છે. એ વળી નવું નીકળ્યું, ભાઈઓના બ્યુટી પાર્લર. કાયમ ટકતા નથી, અર્થાત આ બધી જ વસ્તુઓ ક્ષણભંગુર. આવું મહાવીર ભગવાનની આજ્ઞાથી કુંદકુંદ સ્વામી પણ કહે છે, ઉમા સ્વામી ભગવાને પણ કીધું છે, દરેક જ્ઞાની પુરુષોએ કહ્યું છે. અંત મંગળ બોલીએ. સંસારીનો સુખ એવો ઝાંઝવાના નીર જેવો, તેને તો છે કરે ફરીએ રે. મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકના નાથ કી, સબ સંતન કી આનંદ. જય સદગુરુ વંદન.